એનો ભાઈ જીગ્ન ને સીતુ, હા, એ એની સાથે દોડવા ગયો. ટીનિયાને તો પેલો થાકી ગયો, તરેડ આવ્યું ને તે ત્યાં ઓલો થોડોક થાકી ગયો, એનો ભાઈ જે દોડતો. એટલે આ બંને વિકેટમાં તરેડવાળા એક ભાઈએ કીધું કે ભાઈ થાકી ગયા છો તો થોડોક પોરો ખાઓ. તો કે હું થેપલું દહીં ખાઈને આવ્યો છું. પેલા પોરો ખા આ થેપલા, પણ ભાષાનો પ્રોબ્લેમ. ઓલા એમ કે મને ખાવાનું કે પણ હું થેપલા દહીં ખાયો છું, હવે મારાથી પોરો નહીં ખવાય. તો કે તો જા આવે, બીજું શું, પોરો નહીં ખાય. ઓલો કે ડબ્બા ક્યાં નાખો, મારા માથા ઉપર છોડી દો, તેલના ડબ્બા લાવજો. ઉપર પીરશું ઉપર પીરશું અમારે મહુવામાં ભીખા ખોડા બીડીવાળાની દુકાન, ભીખા ખોડાની દુકાન, બરાબર. ભીખારામ કાકા અને એ બધા એને ત્યાં બીડી વાળે. છગન બાપુ, ધીરુ બાપુ, આપણે મામા રમણીક મામા, એ બધા ત્યાં બીડી વાળે. એને ઘરે જસદણવાળા મોહનદાસ બાપુ આવે અને એની પાસે ભીખા ખોડા એ આખ્યાન કરાવે. ત્યારે ભીખારામ કાકાની સાથે અમે જઈએ ત્યારે સાંભળે, અને વ્યાખ્યાન કર્યા પછી જે થાળ કરે એમાં એ મોહનદાસ બાપુ આ થાળ ગાતા. એની 2 કડી મને યાદ છે, એટલા માટે મેં ગાય. તો બાપ, ભગવાનની આ કથા તમે જમજો. કથા કેટલી પચે એ મને ખબર નથી, પણ ખાધેલું પચી જાય એટલું જમજો. કારણ કે હજી આપણે 5 દિવસ કાઢવાના થશે. સમજ્યા? સમજી ગયા ને હું શું કહું? પચી જાય. બાકી પ્રેમથી પ્રસાદ લેજો. આ ઠાકોરજીનો પ્રસાદ છે. તો આપે જે પૂછ્યું એને થોડીક વાત કરી. આવી ગઈ ચોપાઈ. માનસ ગોપનાથ પાર્વતી શિવજીને કહે છે, હે વિશ્વનાથ, આખા જીવ વિશ્વના તમે નાથ છો, પણ મારા નાથ છો, મારા પણ નાથ છો. એ વ્યક્તિગત સંબંધથી સંબોધન કર્યું છે. આપનો મહિમા તો ત્રિભુવનમાં છે. આપની કૃપાથી હે નાથ મારો વિષાદ ટળ્યો. આપના ચરણના પ્રસાદથી હું હવે સુખી છું. આવું પાર્વતી, આ જે ચાવી રૂપ 2 પંક્તિ છે એના આધારે આપણે માનસ ગોપનાથનું
સંવાદ કરી રહ્યા છે. ગઈકાલ સુધી આપણે કથામાં આગળ વધી શક્યા નહોતા. ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા ગયા. પૂરી કથા કુંભજે શિવજીને સંભળાવી, પરમ સુખમાં સંભળાવી. પરમ સુખમાં શિવજીએ કથાનું શ્રવણ કર્યું. શિવજીને એમ થયું કે મહાત્માએ મને કથા સંભળાવી, મારે પત્ર પુષ્પ કંઈ દક્ષિણા આપવી. આ નિયમ છે. કોઈ ભગવત કથા સંભળાવે તો એને આપણે એને પ્રસાદ આપવો, એનું સન્માન કરવું જોઈએ. આ નિયમ છે. એ ન લે એ વાત જુદી, પણ પત્રમ પુષ્પમ ફલમ તો એમ શિવજી આ પરંપરાને સાચવી કે મહારાજ મારે આપને કંઈક ચરણે ધરવું જોઈએ, આપે અમને કથા સંભળાવે. આપ અમારા કોઈ પણ કથાકારને કથા કરવા બોલાવો ને તો પત્ર પુષ્પ ધરજો, સારી રીતે એનું સન્માન કરજો. આ આપણી ફરજ છે. હા, એ ના પાડે કે નહીં તો વાત જુદી. અને કથા જગતે પણ ચાર્જ ન બોલવો કે હું આટલા પૈસા લઈશ, જે આવે એને લઈ લેવાનું, અને તે દી અભરે ભરાશે. આવું જો વ્રત લેશે તો ધાર્યા બારનું મળશે. પણ આ પ્રોગ્રામ નથી કે આ કોઈ પેલું નથી કે આપણે એનો ચાલ, પણ સમાજે આપવું જોઈએ. સમાજે દક્ષિણા આપવી જ જોઈએ. સારી રીતે મારા વક્તાઓનું સન્માન થવું જ જોઈએ. કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુ, કોઈ અમારો ગિરી ભારતી શિવપુરાણ લઈને બેઠો હોય, કોઈ બ્રાહ્મણ ભાગવત લઈને બેઠો હોય, દેવી ભાગવત લઈને બેઠો હોય, કોઈ રામકથા લઈને, તો એનું સન્માન સમાજે કરવું, અને કરે છે, નથી કરતા ને, પણ આપણા મનમાં એ વૃત્તિ ન હોવી જોઈએ. દક્ષિણા આપે સ્વીકારી દે, આ નિયમ છે. તો શિવજીને એમ લાગ્યું કે હું કુંભજ ઋષિને શું આપું, એમને કથા સંભળાવી. એટલે પૂછ્યું કે હું મારી રીતે કંઈક આપું અને આપનું વ્રત તૂટે તો આપ સંકોચમાં બોલી પણ ન શકો, એટલા માટે હું આપની શું સેવા કરું મહારાજ, આપે અમને ભગવત કથા સંભળાવી. ત્યારે કુંભજે કહ્યું કે મહારાજ, કથાની દક્ષિણા તો ભક્તિ છે. તમે મને ભક્તિનું દાન કરો, કારણ કે ભક્તિના દાતા મહાદેવ છે. શંકર ભજન વિના નર ભક્તિ ન પાવઈ મોરી. તુલસીદાસજી લખે છે, શંકરના ભજન વિના, શંકરના અનુગ્રહ વગર કોઈને ભક્તિ મળતી નથી. આપ ભક્તિના દાતા છો. મેં તમને કથા સંભળાવી, તમે મને રામની ભક્તિનું દાન. કથાની દક્ષિણા ભક્તિ જ છે. ભાગવતમાં તો લખ્યું છે, દક્ષિણા જ્ઞાનોપદેશ. જ્ઞાનનો ઉપદેશ એ જ મોટામાં મોટી દક્ષિણા છે. મહારાજ, મને ભક્તિનું દાન કરો. તુલસી યાજ્ઞવલ્કે આ કથા ભરદ્વાજજીને સંભળાવે છે અને કહ્યું કે પછી શિવજીએ ભક્તિનું દાન અધિકારી જોઈને ભક્તિ આપી. અમુક વસ્તુ અધિકારીને જ અપાય, અને અધિકારીના હાથમાં અમુક વસ્તુ જાય તો પછી બગડી જાય. આપણે સમઢિયાળા પૂછવું પડે થાય. ગંગા સતી બોલ્યા છે, કુપાત્રની આગળ વસ્તુના તો અમારી પાસે હોય તો ન બોલવું. પણ ગંગા સતી કહે છે કે નહીં, બોલવું નહીં, ન બોલવું. તમારી પાસે ભરાયેલું છે, પણ કુપાત્ર હોય તો બોલવું નહીં. સમજીને રહી મરને આવીને ધનનો ઢગલો કરે મોટો. મરને આવી ધનનો ઢગલો કરે મોટો, અને ભલે હોય મોટો. કુપાત્રની આગળ પાનવાય વસ્તુ એ જ સમજીને
રહી શિવજીએ અધિકારી જોઈ કુંભજને ભક્તિનું દાન કર્યું છે. આમ થોડા દિવસો ભરદ્વાજની કથા કહેતા યાજ્ઞવલ્ક કહે ત્યાં રોકાયા છે શિવ અને સતી. મુનિસન બીધા માત્રી અને ચલે ભવન મુનિથી વિદાય માંગી છે. દક્ષ કન્યાની સાથે શિવજી કૈલાસ માટે નીકળે છે. સતી આવ્યા શિવજી કથા સાંભળવા, ત્યારે સતી સાથે હતા. કથામાં સાંભળ્યું નહીં એટલે સતીનું નામ કાઢી નાખ્યું અને પાછા જાય છે ત્યારે સાથે જોડાયા એટલે વળી પાછું દક્ષ કુમારી છે. તુલસીદાસજીના શબ્દનો વિવેક. જ્યારે આવ્યા ત્યારે સંગ સતી કોણ હતા? કેટલું સન્માન! જગ જનની ભવાની. પણ કથા ન સાંભળી, કથાનો અનાદર કર્યો તો જતી વખતે શું કહે? દક્ષ કુમારી. એક બુદ્ધિમાન બાપની બેટી, એક બૌદ્ધિક બાપની બેટી, એટલે એને કથાનો અનાદર કર્યો. ઠીક છે, નીકળ્યા. પણ બને છે એવું બાપ. એ ત્રેતાયુગ હતો. શિવ અને સતી કથા સાંભળીને કૈલાસ જાય છે. આપણી અવતાર પ્રક્રિયામાં દરેક યુગે ઈશ્વરનો અવતાર થાય. પ્રમાણ એક જ કૃષ્ણ વચન સંભવામી યુગે યુગે. તો હરેક ત્રેતાયુગમાં રામ અવતાર થાય. કથામાં થોડુંક લીલા પ્રસંગ બદલે, બાકી રામ અવતાર દરેક ત્રેતાયુગમાં થાય. તો શિવજી જે ત્રેતાયુગમાં કથા સાંભળવા ગયા એ ત્રેતાયુગનો રામ અવતાર વર્તમાન ચાલુ હતો. સીતાજીનું અપહરણ થયું. રામ અને લક્ષ્મણ રુદન કરતા કરતા સીતાજીની શોધ કરવા નીકળ્યા છે. વિરહીની જેવી લીલા ઠાકોરજી કરે છે. અહીંયા શિવ અને સતી જાય છે. અંતર્યામી શિવ જાણી ગયા. જેની કથા સાંભળી અને હું કૈલાસ જાઉં છું, એ મારા ઈષ્ટદેવની લીલા તો ચાલુ છે. વચ્ચે દર્શન થાય તો કેવું, પણ થયું કે હું જઈને જો દર્શન કરું તો દુનિયાને ખબર પડી જશે કે આ રામ છે એ લીલા કરે છે, આ તો એના અવતારના કાર્યમાં વિઘ્ન થશે. અંતર્યામી શિવ દૂરથી પ્રણામ કરી, હે સચ્ચિદાનંદ, હે જગપાવન, આટલું કહી અને શિવ આગળ નીકળી ગયા. પણ રામના દૂરથી દર્શન કર્યા પછી હૃદયમાં રોમાંચ થયો, શરીર પુલકિત થયું, આંખમાં આંસુ આવી ગયા. શંકરની આ દશા જોઈ અને સતીને પ્રશ્ન થયો કે આ બે જણા કોણ જાય છે? એમાં કોઈ એક વ્યક્તિ ખોવાઈ ગઈ અથવા તો જે થયું તે, અને આ લોકો રડે છે. એને મારા પતિ સચ્ચિદાનંદ કહીને પ્રણામ કરે. શંકર જગત વંદ્ય જગદીશા, મારા પતિ તો જગત વંદ્ય છે. સૂર નર મુનિ સબ નાવત છે, બધા એને પગે લાગે છે. એ રાજકુમારોને પગે લાગે દૂરથી. સતીના મનમાં સંદેહ ઉત્પન્ન થયો. અંતર્યામી શિવ જાણી ગયા કે સતીના મનમાં કિલો ઉત્પન્ન થયો છે, સંશય ઉત્પન્ન થયો. અને મારે આપને હાથ જોડીને વિનંતી કરવી કે બહુ બચવું સંદેહ હતી, સંશય, વ્યામથી બહુ બચવું. આપણી તળપદી ભાષામાં વ્યામનું કોઈ ઓહળ નથી, એની કોઈ ઔષધિ. એટલે સંશયના પ્રસંગે પણ બહુ સાવધાન. એક વખત સંશય, ગીતાએ તો બહુ કડક આદેશ આપી દીધો, સંશય આત્મા વિનશ્યતિ. જેને જેને સંશય થશે એનો નાશ જ થશે. આટલો કડક આદેશ, કડક કાનૂન બનાવી દીધો. સતીને સંશય પેદા થયો. સંશય થાય એવા સમયે કોઈ એવા મહાપુરુષનો આશ્રય કરવો, અને એ પછી જે કહે એ આપણા કલ્યાણનું છે એવો ભરોસો રાખી અને એને અનુસરવાથી સંશય જશે. રામચરિતમાનસમાં હનુમાનજી જેવા બુદ્ધ પુરુષે, હનુમાનજી જેવા પરમ ગુરુએ, હનુમાનજી જેવા ત્રિભુવન ગુરુએ 3 વખત બ્રાહ્મણનું રૂપ લીધું. દાદા 3 વખત બ્રાહ્મણ થયા છે, કારણ કે વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે.
અહીંયા વર્ણવાચક શબ્દોમાં હું નથી લેતો, પણ વર્ણવાચકમાં બ્રાહ્મણોની મહિમા છે. એ આનું કાર્ય ચૂકી જાય તો એ જાણે. આપણા માટે એ પૂજ્ય છે, કારણ કે મારું રામાયણ એને એનું કાર્ય કરવું જોઈએ. વિદ્યા ભણવી, ભણાવવી, યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું, પણ એમાં કંઈક ભેળવીને પાછું આપવું પણ. આ ષડકર. અને ગીતામાં બ્રહ્મ કર્મ બતાવ્યા છે, ક્ષત્રિયોના કર્મ બતાવ્યા છે, વૈશ્યોના કર્મ બતાવ્યા છે, સેવકોના કર્મ બતાવ્યા છે. જયારે સુગ્રીવને શંકા પડી કે આ બે જણા કોણ આવે છે, કિષ્કિંધા કાંડમાં પુરુષ જુગલ બલ રૂપ લીધા, અને એ વખતે હનુમાનજીને કહ્યું કે હું તમે તો મારા સચિવ તરીકે કામ કરો છો, તમને ગુરુ માનું છું, તમે એની પરીક્ષા કરો. ત્યારે હનુમાનજી બ્રાહ્મણના રૂપમાં, એ ગુરુ બ્રાહ્મણ વિપ્ર રૂપ ધરી કપિત ગયે બ્રાહ્મણ નું રૂપ લઈને હનુમાનજી ગયા. અને અહીંયા બ્રાહ્મણત્વનો અહંકાર નથી, બ્રાહ્મણ નું રૂપ છતાંય પેલા બે ક્ષત્રિય છે એને માથ ના આપ્યું છતાં બ્રાહ્મણ દેવતાએ માથું ઝુકાયું. કારણ કે કોકની પાસે જાણવું હોય તો સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, એની પાસે માથું નમાવીને જ જવાય, એને પગે લાગી જવાય. અથવા તો ભગવાન રામ ભલે મૂળ ક્ષત્રિય પણ અત્યારે ઉદાસીન વનવાસીના વેશમાં છે, મુનિ વેશમાં, એટલે માથું. પણ અહીંયા બ્રાહ્મણત્વ બતાવ્યું કે ઝુકતો બ્રાહ્મણ, નમતો બ્રાહ્મણ, વિનમ્ર બ્રાહ્મણ, વિનીત બ્રાહ્મણ. મેં આજે જ એક સંદેશો લખ્યો, એમાં લખ્યું કે આપ વિનીત વિદ્વાન છો. મને જે લાગ્યું તે લખ્યું. આપ વિદ્વાન તો છો, એક માણસના માટે અભિનંદન ગ્રંથ માટે મેં લખ્યું, પણ મારી દ્રષ્ટિએ તમે વિનીત વિદ્વાન છો, વિવેકી બ્રાહ્મણ. તો હનુમાનજીએ ત્યાં એના સુગ્રીવના સંશયથી એને મુક્ત કરવા માટે બ્રાહ્મણનું રૂપ લીધું છે. બીજું, આખી લંકામાં ઘૂમ્યા, ક્યાંય સીતાજીને જોયા નહીં, દર્શન ન થયા. ત્યારે વધારો બાપુ, વિરાજો વિરાજો, વધારો. પ્રણામ બાપુ, પ્રણામ. બસ સાધુ સંતો આવે તો આનંદ. કથાની શોભા જ સાધુઓ છે. સંત સવા ચહુદિશી અમરાઈ, સાધુઓ બેઠા હોય, સાધુ ક્ષત્રિય બેઠા હોય, સાધુ બ્રાહ્મણ બેઠા હોય, સાધુ વૈશ્ય બેઠા હોય, સાધુ સેવક બેઠા. બધાની સાથે સાધુ શબ્દ લાગે ને તો હિન્દુસ્તાન નહીં, દુનિયાનો ઉદ્ધાર થઈ જાય. એકલા બ્રાહ્મણ એ મહાન છે જ, પણ અહીંયા દેખો કેવું મહાન તત્વ બ્રાહ્મણનું કેટલું કરતું, માથ નમાયું. સત્યનારાયણની કથામાં સાધુ વાણિયો છે, સાધુ વૈશ્ય થઈ જાય. રામ ક્ષત્રિય છે અને સાધુ કયા, દશરથ ક્ષત્રિય, સાધુ ક્ષત્રિય થાય. અને સેવક, હનુમાનજી સેવક છે શંકરના રૂપમાં, એ પણ સાધુ છે. સાધુ શું? સાધુ સંત કે તુમ રખવાડે. સાધુ બ્રાહ્મણ, સાધુ ક્ષત્રિય, સાધુ વૈશ્ય અને સાધુ સેવક, જગતનો ઉદ્ધાર થઈ જાય. ચારે યુગના મહાપુરુષો એના દર્શન કરવા આવે. જો આવું થાય તો સાહેબ એવું વાતાવરણ છે. બીજી વખત હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ લીધું રામાયણમાં. આખી લંકામાં સીતાજી ક્યાંય ન દેખાયા. ત્યારે વિભીષણના ગયા, ત્યારે વિપ્ર રૂપ ધરી અને જ્યાં વિભીષણના એના આંગણામાં પ્રવેશ કર્યો અને વિભીષણ એકદમ જાગે, ત્યાં બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. રામ વિરહ સાગરમાં ભરત મગન મન હો. રામ આવશે કે નહીં? 14 વર્ષ પૂરા થવામાં હવે રામ આવશે કે નહીં? અને એ વખતે હનુમાનજી આવે ત્યારે ફરી વખત વિપ્ર રૂપ, બ્રાહ્મણનું રૂપ. જ્યાં જ્યાં સંદેહો આવ્યા, બ્રાહ્મણ એ વર્ણોનો ગુરુ છે સાહેબ, અને ગુરુ બેનું સંશય ના મીટે, ભલે વાંચે ચારો વેદ. એટલે તુલસીદાસજી 3 જગ્યાએ બ્રાહ્મણનું રૂપ મારા હનુમાનજીને લેવડાવે. 3 કાળમાં બ્રાહ્મણ બ્રાહ્મણ છે. બ્રાહ્મણો એ પોતાનો ધર્મ એ પાળી બતાવવાનું, એ આપણી જવાબદારી. પણ મારા હૃદયમાં જે બ્રાહ્મણત્વ તરફ ભાવ છે એ તો પહેલેથી છે સાહેબ. આ દાદો જાણે છે પહેલેથી સાહેબ.
તો પહેલા તો સંશય પ્રગટે એનાથી બહુ સાવધાન રહે, અને પ્રગટે તો કોઈ એવા સાધુ બ્રાહ્મણનું શરણ સ્વીકાર કે જે મને ને તમને સંશય, કારણ કે સંશય મહારોગ છે. સંશય સર્પ ગ્રસન ઉરગાદ. સંશય સર્પ છે, એક વખત ડસે ને એ ઝેર ઉતરતું નથી સાહેબ, એવો સાપ છે. પછી કોઈ ગારુડી આવે અને કોઈ ગારુડી મંત્ર લાવે ને વળી કોઈ ગુરુ ગારુડી બનીને આવે અને એ સંશય મુક્ત કરે. સતીને સંશય મોટા મોટા ને થાય ભાઈ, મોટા મોટા બહુ મોટા સંશય હોય. નાના માણસનું વિતરણ કઈ બહુ વેમ ન હોય, જેમ કોઈ મા પાડીને સમજી જાય. મોટા હોય ને એને તો એટલા બધા મોટા મોટા સંદેહ હોય. બધા ગુરુમાં તો માને નહીં, ગુરુમાં તો એ માને નહીં, અને બીજાના ગુરુ થઈ જવામાં તૈયાર. બીજાના અમે તમને ગુરુકુળ હતો તો તૈયાર જ છીએ, લ્યો હાલો, તમે ન બોલાવો તો આવીને ઉભા રહેશું, લ્યો હું કરશો તો હું કરશો, આવીને ઉભા રહેશું. મોટાના સંશય મોટા, અને જ્યારે સંશય મોટાના દુઃખે બહુ મોટા આપણને દેખાતા નથી. મીરાએ બહુ સરસ કર્યું, સુખડા અમારા તલમગ જેવડા અને દુખડા મેરું સમાન. જોશીડા મારા દોસ્તો જો, અમને હવે કેદાળે મળશે કેલો કામ. બધું પ્રાણભાઈ વ્યાસ ગાતો હતો, પ્રાણલાલ વ્યાસની કમ્પોઝિશન. પ્રાણભાઈ સાથે ક્યારે બેન્જો વગાડે? હા છોકરા, એટલે તું પકડી લેશ બેટા. કેટલાની સાથે બેઠો બેઠો ને વગાડ્યું છોકરો. જોશીડા મારા જોશ રે જુઓ, સતીને સંશય તો આ બ્રહ્મ નથી, બ્રહ્મ રોવે નહીં. કોનો વિયોગ? એ વ્યાપક જો હોય તો કોનો વિયોગ હોય? એને બધી જગ્યાએ સમાન રૂપે વ્યાપ્ત હોય તો વિયોગ શક્ય જ નથી. અને મારા પતિ એને પ્રણામ કરે તો પાછું એ ખોટું પણ ન હોય. વેમ જાગ્યો છે. અંતર્યામી શિવ જાણી ગયા, ત્રિભુવન ગુરુ શિવ જાણી ગયા, અને એણે સતીને કહ્યું, દેવી એક વાત કહું. શું? આ મેં પ્રણામ કર્યા એના માટે તમને શંકા થઈ ને કે હા મહારાજ એ કોણ છે, તમે કેમ પ્રણામ કર્યા? અને પાછા સચ્ચિદાનંદ કહીને. તો દેવી સાંભળો, એ કોણ છે હું તમને કહું. જાસુ કુંભજ ઋષિ ભગતિ જાસુ જેની કથા કુંભજે ગાય આપણે સાંભળવા ગયા, અને કથાની દક્ષિણામાં જેને મેં ભક્તિનું પેલું કર્યું, સોઈ મમ ઈષ્ટ દેવ અસેવ જાગી સદા મુનિ. આ એ પરમાત્મા છે દેવી. પણ મુનિધિ જોગી સિદ્ધ સંતત વિમલ મન ગઈ જાવર કહીને તિર્ગમ પુરાણ આગમ જાસુની રતિ ગાવઈ. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાર પતિ માયાધન અવતરે અપને ભગત હિતની કુલમની. અવતરે અપને ભગત હિતની અવતારે અપને ભગત હિતની. હે દેવી, મોટા મોટા મહાત્માઓ મનને સ્થિર અને શુદ્ધ કરીને જેનું ધ્યાન ધરે છે
અને વેદ પુરાણ વર્ણન કરીને જેને છેલ્લે નેતિ કહીને અટકી પડે છે એ આ સાક્ષાત મારો ઈશ્વર પરમાત્મા રામ છે. સ્વય રામ, સ્પષ્ટ, કોઈ ગોળ ગોળ વાત નહીં. આ મારો બ્રહ્મ છે. જેને તમે રડતા જોઈને શંકા, આ ઈશ્વર છે. સતીના મનમાં પ્રશ્ન ઉઠે તો કે એ શું કામ આવ્યો? આવું તરેવું અપને ભગત, અપને પોતાના ભક્તો માટે એને અવતાર લીધો છે. બાકી નિજતંત્ર સ્વતંત્ર છે. શિવજીએ દર્શનો સાથે બધું સમજાવ્યું. તુલસીદાસજીને લખવું પડ્યું, આટલું સમજાવ્યું. પણ લાગન ઉરો ઉપદેશ જદપી કહ્યું શિવવાર બહુ. સતીને વારંવાર શિવજીએ કહ્યું કે ભરોસો કરો દેવી, આ ઈશ્વર છે. એના ઉપર ભરોસો ન હોય તો મારા ઉપર તો ભરોસો કરો કે હું જેને પગે લાગુ એ ઈશ્વર જ હોય. પણ સતીને ઉપદેશ ના આવ્યો. એટલી મોટી શંકા એની પ્રબળ બની. શિવજી હસી પડ્યા. હસીને બોલ્યા કે ઓહ, પરમાત્માની માયા કેટલી બધી પ્રબળ છે કે આજ સતીને પણ એને વિમોહિત કર્યા છે. શિવજીએ કહ્યું, દેવી એક કામ કરો, મારા કહેવાથી તમારો સંશય ન જાય. હું કહું છું કે બ્રહ્મ છે, છતાંય તમે ન માનો તો મારે તમારા ઉપર દબાણ નથી કરવું. તમે દક્ષની દીકરી છો, બુદ્ધિમાન બાપની દીકરી. તમે એક કામ કરો, તમે જાઓ, હજી કંઈ દૂર નથી ગયા બંને, ત્યાં જઈને પરીક્ષા કરો, તમારી રીતે નક્કી કરો કે આ બ્રહ્મ છે કે ભ્રમ છે. સતી તુરંત તૈયાર થઈ ગયા. આ કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે. સતીએ કહ્યું કે બુદ્ધિશાળી માણસ પરીક્ષા કરીને સ્વીકારે, એ પ્રતીક્ષા ન કરી શકે. અને આ માર્ગ પ્રતીક્ષાનો. આમાં તો ક્યારેક જન્મ મુનિ જન્મ અનેક જન્મો લેવા પડે સાહેબ, એટલી ધીરજ. પણ સતી બૌદ્ધિક છે. પરીક્ષાની વાત આવી એટલે તૈયાર થઈ ગયો, હું જાઉં. શિવજી કહું આપ જ્યાં હું અહીંયા બેઠો છું. શિવજી એક વૃક્ષની નીચે બેસી ગયા. મનમાં વિચાર કરે કે મારા કહેવાથી જેનો સંશય ન ગયો, મને લાગે છે એનો વિધિ વિપરીત થયો. અને હું શું? રામકથા જે સંશય, મોહ, આ ભ્રમને હરનારી છે એવી આખી કથા કુંભજે સંભળાવી. અને એ કથા અમારા કૈલાસની કથા છે, છતાંય જેનો ભ્રમ નથી જતો. વહી સોઈ જો રામ રચી રાખા. હવે આમાં આપણું કાંઈ ચાલે નહીં. નહીતર તો રામકથાથી ભ્રમ જવો જોઈએ. માતુર સેન સંગ નરક નિકંદિની સાધુ વિબુધે કુલ હિત. શું અર્થ કરશો આનો? ગુરુમુખ વગર શક્ય નથી. કોકના ચરણમાં દાંત ખાઈને, મને તો દાંતે નથી પડી સાહેબ, કોઈ દિવસ દાંત નહીં, કોઈ દિવસ ખીજાઈને કઈ કીધું નહીં. આવા તેને ગુરુના ઓઠમાંથી અમૃત પીધા હોય ત્યારે જ આ બિટવીન ધ લાઈન સમજાય. શું અર્થ કરશો આનો? ઘણી વખત હું વિચાર કરું. મેં તમને કીધું કે નહીં, મને ખબર છે. અસુર સેન, રામકથા કેવી છે? અસુરોના સેનને, જેનો સંગ આપણને નરકમાં નાખે, અસુર સેન. હવે આનો કેમ અર્થ કરવો? સીધો સાધો તમે ભાષ્યોમાં જાઓ તો એમ લખ્યું અસુરની સેના, અસુરની, અને બધા સ્ત્રીવાચક શબ્દો છે અહીંયા. ગિરિનંદિની, ભુવંગિની, બધા સ્ત્રીવાચક શબ્દો. તો અસુરની સેના એટલે તો નિશુંભ ને, કુંભ ને, મહિષાસુર ને, એ બધાને મારનારી છે નહીં. દાદાએ શું કીધું એ કહું. બાપ, અસુર સેન એ એક બહુ મોટો રાક્ષસ થયો છે. અને આ તો આમાં લખ્યું નથી. આ તો એવા કોઈ ગુરુ મળે તો તાળા. આ પ્રસાદને હું સતત અનુભવું છું. આ કૃપાને સતત વાગવું. એક રાક્ષસ થયો. આના સંદર્ભો પછી આપણા ગ્રંથોમાં પ્રાપ્ત. અસુરસેન નામનો એક રાક્ષસ, એ 125 યોજન ઊંચો હતો અને 60 યોજન પહોળો. આ એનું માપ હતું. હવે થોડુંક આવું હોય કે ન હોય એ બધું હમણાં જો સંશયની જ વાત કરું, દાયાથી સાંભળતા રહેજો. આટલું મોટું શરીર હોય, આ બધા
આમાં જાતા નહીં તો તમે રસ નહીં લઈ શકો. આવું હોય આપણે હોય 5 ફૂટના તોય આપણે માનતા હોય આખા ગામમાં મારા જેવો કોઈ નહીં. આ યોજન સુધીના આપણા શરીરો આપણે કર્યા છે. એમ માણસ એમ માને હોય 5 ફૂટના તોય આપણે માનતા હોય આખા ગામમાં મારા જેવો કોઈ નહીં. આ યોજન સુધીના આપણા શરીરો આપણે કર્યા છે. એમ માણસ એમ માને કે મારા જેવો કોઈ નહીં. એ જ એનું પોતાનું કાંઈ ન હોય તો એ કદ મોટું કરે. એ બધા અસુર. આટલું મોટું શરીર એને બહુ તપ કર્યું. આ અસુર છે ને બહુ તપ કર્યું. બહુ તપ એટલે ભયંકર. આ રાક્ષસોને તપ બહુ કરે. એ લોકો બહુ તપ કરે. અને દેવતાઓ છે ને પુણ્ય કરે. એ તપ જાદુ ન કરી શકે. પુણ્ય કરે ને સ્વર્ગમાં બેઠા રહે, ખાધા પીધા કરે ને મોજ કરે ને સંગીત ને નૃત્ય ને આ બધું પુણ્ય કરે એને સ્વર્ગાપુર મળે. નરસિંહ મહેતો પણ કહે પુણ્ય કરીને સ્વર્ગાપુર પણ અંતે તો 84 આ ભૂતલ વધતી અને ઈ બ્રહ્મ લોકમાં પુણ્ય કરીને. અને આપણા માટે મેં તો કેવું કહી ગયું, ભરત ખંડ ભારતમાં જન્મી અને જેને હરિગુણ ગાયા ધન ધન્યના માત પિતા એજી સફળ કરી એને કાયા એજી આ ભૂતળ ભક્તિ. અને સાહેબ આ પૃથ્વી જે ભૂતળ છે એના ઉપર ભક્તિ નામક પદાર્થ મુક્તિ મોક્ષ સામગ્ર્યામ ભક્તિ રેવ કરી. આચાર્ય શંકરાચાર્ય કહે કે મુક્તિની સરળમાં સરળ સામગ્રી હોય તો મોટામાં મોટી મુક્તિ પામવાની ભક્તિ રેવ કરી હશે. ભક્તિ આખી ભૂતળ ઉપર ભક્તિ પદાર્થ. એમાંય ભારતનું ભક્તિ ભૂતળ તો બહુ મોટું છે પણ એમાં ભારત ઉપર ભક્તિ પદાર્થ, એમાંય ગુજરાતનું ભક્તિ અને એમાંય આપણું કાઠિયાવાડનું ભક્તિ પદાર્થ. જ્યાં મેં તો ભક્ત નરસિંહ જ્યાં દેહમાં નાચ્યો અને સંપદા પામ્યો જ્યાં સુદામો એવી ભારતી ભમ એ વંદુ તની આવડી તને ધન્ય હો સૌરાષ્ટ્ર. આ સૌરાષ્ટ્રની ધરતી અહીંયા ભક્તિ આવી છે. તો દેવતાઓ પુણ્ય કરીને અમૃત તુલસી નરસિંહ મહેતા કહે પુણ્ય કરીને અમૃત પાવો પણ પુણ્ય ત્યાં તો ખર્ચવાનું જ છે ને, પછી સ્વર્ગ ખાલી કરવાનું. પુણ્ય ક્ષીણ થાય એટલે ગીતા કહે વળી પાછા અહીંયા ઉપરથી ફેંકી જ દે છે. જઈએ ત્યારે દાદરો હોય છે પણ પછી જયારે તમારો પુણ્ય થાય એટલે આ હોટલ વાળા નથી તમારા બિસ્તર ને બહાર કાઢી નાખો, હવે તમે ક્લિયર કરો નીકળો, ઉપરથી ઘાસ કરે છે. એવું છે. હવે જાઓ તમે નીકળો અહીંથી જાઓ, પાછા પુણ્ય કરીને પાછા આવજો જાઓ. નરકની વ્યાખ્યા શું? ન ને કાંઈ ની ન, ર ને કાંઈ ની ર અને ક ને કાંઈ ની ક. ન ર ક એને ઊંધું વાંચો તો ક ર ન. કરણ એટલે ઇન્દ્રિય. જે પોતાની ઇન્દ્રિયોનો ઊંધો અર્થ કરે એ બધા નરકમાં નિવાસ કરે છે. જીભ રૂપી ઇન્દ્રિયને બીજાની નિંદામાં વાપરે એ નરક નિવાસ કરે છે. આંખ રૂપી ઇન્દ્રિય બીજાના દોષમાં વાપરે છે એ બધા નરક નિવાસી છે. આવો અર્થ થાય. કરણ એટલે ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય 5 અને અંતઃકરણ અંદરનું કરણ. કરણનો અર્થ જ થાય ઇન્દ્રિય. વિષય કરણ સુર જીવ. તો આ રાક્ષસે બહુ તપ કર્યું અસુર સેને. બોલો. અને મને ગમે એ તપથી દેવતા પ્રસન્ન થયા. જેનું તપ કર્યું એને તપ માંગ અસુર સેન માંગ. એને જે માંગ્યું છે એ બહુ સરસ. સિદ્ધિ ન માંગી દાદા, નહીતર આ ગમે તેટલી. એને શું કીધું કે તીર્થમાં, ગાયમાં, સાધુ બ્રાહ્મણના વ્રતમાં, દાનમાં, અનુષ્ઠાનોમાં, યજ્ઞમાં, માનવીના મૌનમાં જે પવિત્રતા હોય એ પવિત્ર મને આપો. સિદ્ધિ ન માંગી, શુદ્ધિ માંગી.
આ પક્ષ મને ગમે છે. નહીતર કેટલી મોટી સિદ્ધિ મળે એને, પણ શુદ્ધિ માંગે. સિદ્ધિ નહીં, શુદ્ધિ. મને પવિત્રતા આપો, મને પવિત્ર. હમણાં મને જયભાઈ વસાવડાએ એક પુસ્તક આપ્યું, પવિત્ર પાપી. એક પુસ્તક હજી હું જોયું નથી કે ઘણા માણસો આમ ઉપરથી અસુર હોય પણ અંદરથી આવા માણસો ક્યાંક ક્યાંક પવિત્ર હોય છે કે જેને પવિત્રતા માંગી છે. અને ઘણા પુણ્યશાળી બહુ હોય પણ અપવિત્ર પુણ્યશાળી હોય. મેં આને આટલા રૂપિયા આપ્યા, મેં આ દાન આપ્યું, એનો મેં જીવ બચાવ્યો, આમ ચોરે ચૌકટે વાતો કરે, એ અપવિત્ર પુણ્ય છે અને ઘણાનું પવિત્ર પાપ છે. એ કિતાબમાં નથી, પણ હું તો અસુર સેન શુદ્ધિ માંગી અને શુદ્ધિ આપવી પડી. આટલો મોટો અસુર શુદ્ધિ માંગે. હવે દેવતાઓ તો સ્વાર્થી, એને એમ થયું કે આમાં કાંઈક કરવું, કારણ કે શુદ્ધિ માંગીને પરિણામે બધાને એવી પવિત્રતા અડી ગઈ અસુર સેનની કે કોઈ નરકમાં જતા જ નથી, બધા સ્વર્ગમાં, બધા. ને ત્યાં ભીડ વધવા માંડી. આ દેવતાઓનું થયું કે આપણે ભાગવું પડશે, આપણા મકાનમાં બધા ઘૂસી, કારણ કે દુર્ગતિ જ અટકી ગઈ. આટલો મોટો રાક્ષસ જે પવિત્ર પાપી, એની શુદ્ધિને લીધે એક વાતાવરણ જગતમાં સર્જાયું. દેવતાઓ કે આ તો બધા આપણી પાસે આવી અને બધું હવે કરવું શું? બ્રહ્માની પાસે ગયા બધા દેવતાઓ. જયારે આવું કંઈક મુશ્કેલી પડી ત્યારે દેવતા ભેગા થાય. પણ મને ગમે બહુ બાપુ, શંકર કોઈ દિવસ આવા કામમાં એની હારે પુરાણમાં ક્યાંય દેખાણું નથી. મારું મહાદેવ આવા ષડયંત્રોમાં ગોપનાથ ન હોય, સોમનાથ ન હોય. એ દેવતાઓને કે તમે ફોડી લો, જાઓ જાઓ. હા, કોકનું કલ્યાણ કરવાનું હોય તો મને બોલાવજો, બાકી તમે તો હોશિયાર માણસો છો, રમતો કિરાજ કરો છો. અને એમાં હું નહીં, મારું મહાદેવ ન હોય સાહેબ. આ બધા શું કરવું? બધા અસુર સાહેબ, અમારે એક યજ્ઞ કરવો છે પણ પવિત્ર જમીન જડતી નથી. હોશિયારી તમે જુઓ, યજ્ઞ કરવો છે પણ પવિત્ર ભૂમિ શોધન અમે કરીએ છીએ પણ મળતી નથી. તમારું શરીર બહુ વિશાળ છે અને તમે પવિત્રતા જ માંગો છો, શુદ્ધિ જ માંગો છો, અને બધા તીર્થોની ને ગાયોની ને દેવતાઓની ને અરે યજ્ઞોની ને અનુષ્ઠાનની ને દાનની ને આ બધી જ પવિત્રતા તમારામાં આવી ગઈ છે. એટલે તમે અમને યજ્ઞ કરવા માટે તમારા શરીર ઉપર જગ્યા આપો. હોશિયારી તમે જુઓ, ચાલાકી સ્વર્ગને છોડતી નથી. આ બિચારો ઘોડો કે ભાઈ મારા શરીર ઉપર તમે યજ્ઞ કરો, વાંધો નથી, હા પાડી દીધી. દેવતાઓ રાજી થઈ ગયા, સુઈ ગયા. એના વિશાળ શરીર ઉપર યજ્ઞ કુંડો રચાયા, યજ્ઞ શરૂ થયો. પણ દેવતાઓને એણે કીધું કે હું તમને યજ્ઞ કરવા દઉં છું, પણ તમારે હવે અહીંથી જવાનું નહીં, સતત યજ્ઞ હવન જ કર્યા કરવાનું, આહુતિઓ જ આપ્યા કરો. અહીંથી ગયા તો હું ઊભો થઈશ એટલે તમે બધા પડશો. મને જો આમ નામ હોવડાવી રાખો તો ઊભા નહીં, ડારો દીધો, બધા હવન કરે. જેનું ઘણા આવા દેખાતા પાપી હોય પણ એવું પવિત્ર જીવતા કે આખું જીવન જ યજ્ઞમય થઈ ગયું. અસુર સેનનું જીવન યજ્ઞમય થઈ ગયું. શું તો યજ્ઞ શરૂ થાય છે, આ બધું ચાલે. અને પોતાનો દેહ એને યજ્ઞ માટે આપ્યો ને પછી કોઈ નરકમાં જ ન જાય એવું આને પવિત્રતાથી આખી દુનિયામાં ફોરમ ફૂટી ગઈ. અને પરિણામ એ આવ્યું કે અસુર સેન રાક્ષસ ગયા એનું પ્રતીક છે. ગયામાં જે શ્રાદ્ધ થાય ત્યાં બધા દેવતાઓને આજ પણ બેસવું પડે છે, અને પિતૃ તર્પણ, પિતૃ શ્રાદ્ધ એમાં કોઈ નરકે નથી જતો. એ આ અસુર સેનનો પ્રતાપ છે. એટલે તુલસી કે અસુર સેન સમ નરક નિકંદી. આ રામકથા કેવી છે કે અસુર સેનના શરીર પર બેઠેલા દેવતાઓ કોઈને નરકમાં નથી જવા દેતા. એમાં રામ અસુર સેનનું તો 125 યોજન, પણ મારી રામકથા તો સકલ લોક જગ પાવની ગંગા. આનો તો પથો કેટલો પલો લાંબો છે એવું. પણ આ તો ગુરુ આપણને સમજાવે ત્યારે ખબર પડે, નહીતર આ સંદર્ભો ક્યાંથી લાવ? આ તો 70 વર્ષ પહેલાનું બધાનું સ્મરણ છે.
અસુર સૈન સમ નરક નિકંદે. અને કેમ અર્થો કરે? તો જે કથા સંશય મોહ બ્રહ્મને ભાંગે, દેવી માન્યાને રામની પરીક્ષા કરવા માટે એકલા ગયા. વિશ્વાસ શિવજીને એને છોડી દીધા. શિવજી પ્રભુનું સ્મરણ કરવાનું, ભગવાને જે ધાર્યું છે એ થશે, હરિનામ જપવા. સતી ભગવાન પાસે ગઈ. બહુ વિચાર કર્યો સતીએ. યાજ્ઞવલ્કજી કથા કહે છે, સીતાજીનું રૂપ લીધું સતીએ કે સીતા બનીને જાઉં તો રામ જો બ્રહ્મ હશે તો ઓળખી જશે કે આ તો જગદંબા સતી છે, અને જો સામાન્ય હશે સમજીને મારો હાથ પકડશે કે તમે ક્યાં હતા, અમે ક્યારના તમને ગોતીએ છીએ. સતીએ સીતાનું રૂપ લીધું. ધરી સીતા કર રૂપ. સીતાનું રૂપ લઈ અને રામ લક્ષ્મણ ચાલ્યા જતા હતા. એને આમ આગળથી હામા મળ્યા. સીતાજી તો રામની પાછળ ચાલે. ભારતની નારી તો પતિની પાછળ ચાલે, પણ આ રૂપ સીતાનું, પણ સ્વરૂપ તો બદલે નહીં. રૂપ તો બદલી શકાય. વડલો ગોતીને 6 મહિના દાઢી વધારીને ગમે ત્યાં બેસી જાઓ, લોકોને ટોળે ટોળાવવાનું. રૂપ તો બદલાય, પણ સ્વરૂપનું શું? સ્વરૂપનું શું? રૂપ અનેક હોય, સ્વરૂપ એક જ હોય. રૂપ બહિર હોય, સ્વરૂપ ભીતર હોય. સતીએ સીતાનું રૂપ લીધું. આપણે ત્યાં કવિઓએ ગાયું છે, તારો કે તેજ મેં ચાંદ છુપે નહીં, સૂર છુપે નહીં, બાદલ છાયો રીડ પાડે રજપૂત छिपे છુપે નહીં, માંગન આયો ચંચલ નારી કો નૈન छिपे નહીં, પ્રીત छिपे નહીં, મીઠ દિખાયો કંક હે સુસાત ભરી, કર્મ छिपे बहुत लगायो कर्म छिपे, बहुत लगायो कर्म छिपे. સીતાનું રૂપ લઈને ગયા, ચૂકી ગયા. રામ લક્ષ્મણ આમ આવે, એની સામે સાચી સીતા તો રામની પાછળ ચાલે, નકલી સીતા રામને ઓવરટેક કરીને આગળ થઈ જાય. નકલી ભક્તિનું આ લક્ષણ છે. હવે રામજી તો એની મર્યાદા, ડોંગરે બાપા કહેતા કે રામજી ચાલે ત્યારે કેટલી ફૂટ, કેટલી અંતર રાખીને નગર, ડોંગરે બાપા ખાસ કહેતા, અને પોતે એ પાડતા. ડોંગરે બાપા તમે જોયું, જે રામ માટે એમના કહેલા ભાગવતની કથામાં મેં સાંભળ્યું કે આમ એકાદ ફૂટ જ નજર નાખે, અને દાદાને બાપાને તમે જોઈએ હાથમાં માળા ને જ્ઞાનો એવડો રૂપા, કોણ આજુબાજુ જોતા. એ રામની બિલકુલ મુદ્રા રામચંદ્ર ડોંગરે બાપાએ પાડી. એટલે આ વ્યાસપીઠ હોય એને યાદ કરવા પડે. જે કથા બંધિયાર હતી એને મેદાનમાં મૂકનારો એક મહાપુરુષ આપણે ત્યાં આવ્યો, અને એને આ કથાને કોઈના મોક્ષ માટે કથા ન કરી, કોઈના આ થોડુંક ક્યારેક લાભાર્થે કરી હશે, બાકી વ્યાસપીઠ ઉપરથી કોઈનું નામ ન લે કોઈ દિવસ. કેવલ કૃષ્ણ નામ, કેવલ કૃષ્ણ નામ. અને ભાગવતના પાત્રો સિવાય જેને ઓઠે કોઈ અડે નહીં, આવા ગજબ ગજબ મહાપુરુષ ડોંગરે બાપા. તળાજામાં એમની કથા હતી, હું અહીંયા સાંભળવા નાનો હતો ત્યારે. અને આપણે શોભાવડ છે ને તળાજાની પાસે ગામ, એમાં એક કણબી પટેલને ઘરે હું રોકાતો. પગે ચાલીને આવું ત્યાંથી 2 ટાઈમ કથા, 2 જગ્યાએ 2 ટાઈમ કથા સાંભળું ડોંગરે બાપાની. આ વર્ષો પહેલાંની વાત. અને જાહેર રચોડું ચાલતું હોય એમ તમે ત્યાં જમો, એમ હું જઈને જમી આવતો હતો. જમીન પછી હાંજની કથા સાંભળી પગે ચાલીને ઊભા હોય, અને પટેલને ઘરે ઓસળીમાં ખાટલો નાખીને રહેતો, મારું પૂજા પાઠ કરું, વળી પાછું. આ બાપાને મેં આ રીતે સાંભળેલા. ભગવાન રામ તો આવી રીતે જોઈને ચાલે, પણ લક્ષ્મણજી રક્ષક છે. એ ચારે બાજુ જોવે કે પ્રભુના ઉપર કોઈ પેલું ન કરે, રક્ષક છે, જાગૃત છે. એને ચારે બાજુ એ આમ ચારે બાજુ જોતા જોતા રામની પાછળ પાછળ ચાલે. એમાં આગળ સીતાજીના રૂપમાં સતીને જોઈ ગયા. ઓ સતીમાં સીતાના રૂપમાં અતિ ગંભીર લક્ષ્મણજીને થયું કે આમાં કંઈક પ્રભુની લીલા હશે. હું કંઈક બોલીશ તો પ્રભુની લીલામાં ભંગ પડશે. મારા ભાગે અત્યારે બોલવાનો કોઈ સંવાદ નથી. એટલે અતિ ગંભીર લક્ષ્મણજી બોલ્યા ને એટલામાં તો રામજી આમ નીચે જોઈને એમાં સીતાનું રૂપ લઈને સતી આવી ગયા.
અને હવે એને જોઈ શકે એટલા નજીક આવ્યા ત્યારે ભગવાને જોયું અને સતીને જોતા સીતાના રૂપમાં હતા છતાં પ્રભુ તો કહ્યું કે મારા પિતા શંકર ક્યાં છે? તમે એકલા કેમ ફરો છો? આમાં બધું જ આવી ગયું. મારા પિતા શંકર ક્યાં છે? આમાં બધું આવી ગયું. અમે નૈરોબીથી એકવાર મોમ્બાસા જતા હતા, વર્ષો પહેલાની વાત. એરપોર્ટમાં, નૈરોબીના એરપોર્ટમાં બેઠા હતા. એમાં ભારતની એક સુપ્રસિદ્ધ અભિનેત્રી હજી પણ છે. એ આપણા એક ઉદ્યોગપતિના દીકરા સાથે પરણાઈ, મુસ્લિમ અભિનેત્રી હતી. આપણે શું નામ? મુમતાઝ, દીદી મુમતાઝ. એ અને એ આપણા ઉદ્યોગપતિ મયુરભાઈની સાથે, દાદા તમે ઓળખો એને, મયુર માધવાણી, એની સાથે એના લગ્ન થયા. અને અમારી કથા હતી એટલે અમે નૈરોબીના એરપોર્ટમાં બેઠા હતા. એટલે મારી સાથે 4-5 જણા તો હોય લગભગ. તો એમાં અમારા એક ભાઈ હતા, એને મજાક સૂજી, એને મજાક સૂજી કે